એક વસ્તુ જોઉં ને કે લોકો એક્સ્ટ્રીમ ડાયટ ફોલો કરવા માટે પ્રેરાતા હોય, જેમ કે મસલ બિલ્ડિંગ માટે છે, લીન મસલ બનાવવા માટે, કે પછી કોઈ પણ કોમ્પિટિશન માટે પણ. તો વોટ ઇઝ યોર થોટ કે ભાઈ એક્સ્ટ્રીમ ડાયટની લિમિટેશન પણ કંઈક હોય ને, તો ડાયટ કેવા પ્રકારની હોવી જોઈએ? Hello, my audience. This is your host Akash Ukani, and thank you for choosing this particular topic to watch. જો તમે આ પોડકાસ્ટ ક્લિપ માટેનો ફૂલ એપિસોડ જોવા માંગો છો તો તમે અમારી મેઇન યુટ્યુબ ચેનલ સ્કિલ જોગીને સબસ્ક્રાઇબ કરીને તમારી લાઈફ એન્ડ તમારા બિઝનેસમાં વેલ્યુ એડ કરી શકો છો. આવી અવનવી પોડકાસ્ટ ક્લિપ એવરી મંડે, વેનસડે એન્ડ ફ્રાઈડે જોવા માટે જો તમે કદાચ આ અમારી યુટ્યુબ ચેનલ સ્કિલ જોગી ક્લિપ પર નવા છો તો પ્લીઝ અમને સબસ્ક્રાઇબ કરો અને નોટિફિકેશન માટે બેલ આઇકન પ્રેસ કરો. અને જો તમે ઓલરેડી આ બેલ આઇકન પ્રેસ કરીને સબસ્ક્રાઇબ કરી દીધું છે then enjoy the video. જો પહેલી વસ્તુ તો તમારે સિક્સ પેક બનાવવાનો ગોલ છે તો એક્સ્ટ્રીમ ડાયટ ઉપર જવું જરૂરી છે. સિક્સ પેક બનાવવા હોય તો ઓકે, ફક્ત તમારે બોડી મસ્ક્યુલર બનાવવી છે તો મસ્ક્યુલર બોડી બનાવવા માટે તમારે ડેઈલી જે તમારું રૂટીન છે એની અંદર થોડુંક ચેન્જ કરવાનું છે. સવારની ભાખરી બંધ કરી દેવાની છે, એની જગ્યાએ ઓટ્સ ખાવાનું શરૂ કરો. ઓકે, રાઈસ તમે એનું ખાતા થશો રેગ્યુલર, ડેફિનેટલી. તો વ્હાઈટની જગ્યાએ બ્રાઉન ચાલુ કરો. બપોરે જે લોકો ખાતા હા, પછી રાત્રે તમે રોટલો ખાઓ છો એ બંધ ન કરો તો ચાલે. રોટલો ઇઝ ગુડ. શા માટે? કારણ કે અંદર ઓઇલ નથી આવવાનું, પાણી અને ખાલી અને બાજરાનો લોટ છે. અને ઘઉંની કમ્પેરિઝનમાં ઘણું હળવું પણ છે. ડાયજેશન ની અંદર બહુ સારું છે બાજરો. બરોબર, તો તમે જ્યારે તમારી બોડી બનાવી છે તો પહેલી વસ્તુ તો તમારે રેગ્યુલર જીમ જવું પડશે. જરૂરી વસ્તુ છે, કારણ કે મસલ્સની સ્ટ્રેન્થ વધશે. જ્યારે મસલ્સ બ્રેક થશે ત્યારે રિકવરી થશે, પછી ધીરે ધીરે પ્રોસેસ છે કે જેને મહિનાઓ અને વર્ષો લાગે છે. તો તમારે વર્કઆઉટ કરવું જરૂરી છે પહેલી વસ્તુ. પછી બીજું છે કે મેં તમને ડાયટ કીધું, તો ડાયટની અંદર થોડોક અહીંયા ચેન્જીસ કરવાનો છે કે તમે ભાખરી બંધ કરો, ફ્રાય વાળી વસ્તુ બંધ કરી દો, ઓઇલ બને ત્યાં સુધી સાવ બંધ જ કરી દો, એની જગ્યાએ ઓલિવ ઓઇલ અથવા ઘીનો યુઝ કરો. આજથી વર્ષો પહેલા તમે જુઓ પામ ઓઇલ હતું નહીં, ટૂંકમાં ઓઇલ સાંભળ્યું નહીં હોય કોઈ. આપણા લોકો લઈને આવ્યા છીએ. હા, એટલે ટૂંકમાં જે વસ્તુ છે એ પહેલા ઘીથી ખાતા બધા, ટૂંકમાં ઘીથી બનાવીને ખાતા બધી વસ્તુ. તો આજે ઘી ફેક થઈ ગયું છે. ઘી તમે ઓરિજિનલ જોતો હોય તમારે તો તમારે પહેલા મળતું જ પૂછવું નથી પડે કે ભાઈ ઓરિજિનલ છે એને લખો, કેટલાય ડાઉટ હશે, શુદ્ધ લખવું પડે છે એની ઉપર. હા, કારણ કે ઘી પહેલા ઘરેથી મળતું, આજ ઘી બંધ થઈ ગયું ઓરિજિનલ. અને બહારથી જે પેસ્ટિસાઇડ આવે, જે વસ્તુ બનાવટી છે, અત્યારે લોકો એ જ વસ્તુ ખાય છે. તો ત્યાં બધું થોડુંક ધ્યાન આપવાની જરૂર છે. પછી જ્યારે બોડી બનાવી હોય, નેચરલ આપણે વાત કરીએ છીએ. અહીંયા જો બોડી હંમેશા નેચરલ જ બને. સ્ટીરોઇડ લે કે ન લે, ડાયટ સ્ટ્રિક કરવી જરૂરી છે. પણ મેં કીધું સિક્સ પેક બનાવવા છે, તમારે કોઈ ગોલ છે, કોમ્પિટિશન તમારે રમવાનું છે, તમારે કમ્પ્લીટ કરવાનું છે, કોઈ બોડી બિલ્ડિંગ શો. પાણી લો ને, આપણે કોઈ ઇશ્યુ નથી. અમિતભાઈ નું ઇન જનરલી પાણીની જ્યારે કરે મળી એટલે પાણી અમારે કન્ટિન્યુ ચાલુ હોય, પણ એક શ્વાસે આજે બોલે છે કારણ કે રાઈટ નોલેજ અમે લોકો અત્યારે આપી રહ્યા છીએ. તો ડાયટ કરવી તો જરૂરી છે, પણ સ્ટ્રિક્ટ ડાયટ બધા માટે જરૂરી નથી. ફ્લેક્સિબલ રાખવાની. તમે દિવસની અંદર 3 ટાઈમ જે ખાઓ છો એને તમે 4 થી 5 ટાઈમ કરી નાખો ખાવાનું, પણ ઓછું ખાઓ. બીજી વસ્તુ કે તમે અનહેલ્ધી ખાવાનું અવોઇડ કરો તો પણ તમારી બોડી બનશે. એક્સ્ટ્રા બોડીની અંદર ફેટ નથી જવાનું, બેડ ફેટ નથી જવાનું, બેડ કાપ્સ નથી જવાનું. મેઇન આપણા બોડીની અંદર 3 વસ્તુ જરૂરી છે: પ્રોટીન, ફેટ એન્ડ કાપ્સ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે આપણું પ્રોટીન. પ્રોટીન જે મસલ્સને ટૂંકમાં બનાવી રાખવામાં મદદ કરે છે, કે મસલ્સની જે ક્વોલિટી છે અને સાઇઝ છે એ પ્રોટીનથી બને છે. બીજી વસ્તુ છે કાપ્સ. તમે કાર્બોહાઈડ્રેટ આવે છે, રાઈસ, ઓટ્સ, રોટલી, બ્રેડ, બનાના, મોસ્ટ બધા ફ્રૂટ લઈ લો, તમે બધાની અંદર પ્રાઇમરી સોર્સ ઓફ કાર્બ્સ હોય. હા, તો કાર્બ જ્યારે તમે ગેઇન કરતા હોય ત્યારે તમારે કાર્બોહાઈડ્રેટ વધારે લેવાનો છે અને પ્રોટીનની માત્રા થોડીક ઘટાડવાની છે. પણ કમ્પેર ટુ જનરલ જે લોકો છે જે જીમ નથી જતા એની કરતાં તો પ્રોટીન વધારે જ લેવાનું છે આપણે. પણ જે લોકોને મસલ્સ બિલ્ડ કરવા છે એને કાર્બ્સ વધારે લેવો પડશે. એક તમે પ્રોટીનની વાત કરી તો ત્યારે હંમેશા એવું કંઈક કહેવાય કે 24 ગ્રામનું એક સ્કૂપ હોય પ્રોટીનનું, બરાબર? તો દિવસમાં ઇન જનરલી કોઈ રેગ્યુલર વ્યક્તિએ, હું જીમ કરનાર વ્યક્તિની વાત નથી કરતો, રેગ્યુલર વ્યક્તિએ એના વેઇટથી કેટલું અને કઈ રીતે માપીને પ્રોટીન લેવું જોઈએ, ન્યુટ્રિશન કેટલા એમને જોઈએ? જો તમે જીમ નથી જતા તો તમારે તમારા પર કેજી 1.5 ગ્રામ પ્રોટીન લેવાનું. જીમ નથી જતા તો પણ? હા,
ઓકે એક ટાઈમની સપોઝ કે કોઈ વ્યક્તિનો 70 કિલો વજન છે હા તો એમણે 70 કિલો પ્લસ 35 કિલો એ રીતે 35 ગ્રામ મતલબ 70 હા ગ્રામ પ્લસ 35 ગ્રામ એ રીતે એમને લેવાનું ઓકે પ્રોટીન લેવાનું બરોબર જીમ 105 જે જતા હોય પછી એના ગ્રામ ગોલ જેટલું થયું ગોલ ઉપર ગોલ અકોર્ડિંગ છે. પછી અહીંયા એવું પણ ઘણા લોકો જો લાખોની અંદર એવા વ્યક્તિ હોય કે જેને પ્રોટીનથી પ્રોબ્લેમ હોય, હમ ઓવર પ્રોટીન, જે બહારથી પ્રોટીન નાખે તો એને પ્રોબ્લેમ થતો હોય તો ડોક્ટર ઘણીવાર એને કે તમારે પ્રોટીન પાવડર નથી લેવાનો. પછી ગ્લુટન વાળા છે તો હા. ગ્લુટન ફ્રી લોકોને પ્રોટીન લેવું પડે. પછી 0.80 ગ્રામ પ્રોટીન પર કેજી જે હમ. લોકો જીમ નથી જતા એ લોકોને માનો કોઈ ટાર્ગેટ નથી એનો મસલ્સ પ્રોટેક્ટ કરવાનો, ભાઈ ખાલી લાઈફની અંદર બેલેન્સ લાઈફ જીવવા માટે એને 0.80 ગ્રામ પ્રોટીન લેવું જરૂરી છે જરૂરી છે. પર કેજી. જે લોકો જીમમાં જાય છે અને 1 કિલોએ 1 ગ્રામથી લઈને 2 ગ્રામ સુધી પ્રોટીન લેવું જરૂરી છે. ઓકે પ્રોટીનમાં પણ ઘણા બધા સોર્સિસ છે જેમ કે આઇસોલેટેડ પ્રોટીન, વે પ્રોટીન અને ઘણા બધા પ્રોટીન છે કોન્સન્ટ્રેટ બ્લેન્ડ કોન્સન્ટ્રેટ પ્રોટીન. પ્રોટીન. તો કેવા પ્રકારનું પ્રોટીન કેવા લોકોએ લેવું જોઈએ? પહેલી વસ્તુ તો જે બ્લેન્ડ અને કોન્સન્ટ્રેટ પ્રોટીન છે હમ એ પ્રોટીન જે લોકો વજન વધારે છે, હમ જે લોકોનો એક્સ્ટ્રીમલી કોઈ એવો ગોલ નથી ક્લીન મસલ્સ બિલ્ડ કરવા, હમ તમારા મસ્ક્યુલર બોડી એકદમ વિઝિબલ મસલ્સ બતાવવા છે, હમ એવો ગોલ નથી તો એ લોકોને એ પ્રોટીન લેવું પડે. અને જે લોકો ફેટ લોસ કરે અને એક્સ્ટ્રીમલી લેવલે કોઈ ગોલ નથી એવો ખાલી ફિટ રહેવા માટે એને પ્રોટીન લેવું છે તો એ લોકોએ જે બ્લેન્ડ અને કોન્સન્ટ્રેટ પ્રોટીન લેવું પડે. ઓકે પછી બીજું આવે પ્રોટીન આઇસોલેટ. હમ આઇસોલેટ પ્રોટીન એ લોકોએ લેવાનું છે કે જે લોકો એક્સ્ટ્રીમલી લેવલે બોડી બિલ્ડિંગ કોમ્પિટિશન રમવાના છે, હમ જે લોકોનો કોઈ ગોલ છે કે મારે 6 પેક બનાવવા છે અથવા તો મારે મસ્ક્યુલર વિઝિબલ મસલ્સ બનાવવા છે, એ લોકોએ આઇસોલેટ પ્રોટીન હંમેશા લેવું જોઈએ. ત્રીજી વાત કરીએ તો હાઇડ્રા પ્રોટીન આવે, ઓકે જે રો પ્રોટીન કહેવાય, હમ. જેનો ફ્લેવર નથી. તો એ પ્રોટીન બહુ એક્સપેન્સિવ આવે છે. હમ તો એ પ્રોટીન બહુ બધા લોકો ઓછું લે છે. અને એ પ્રોટીન ક્યારે લેવાનું? આ બધા જે પ્રોટીન હોય એ મિલ્ક પ્રોટીન જ હોય હા, શું હોય? મિલ્કમાંથી જ બને. મિલ્કમાંથી જ બને ને ડેરી એનો બીજો કોઈ પ્રોડક્ટ સોર્સ પ્રોટીન નથી. નહીં. ઓકે જ્યારે હાઇડ્રા પ્રોટીન આવે, હાઇડ્રોજન મીન્સ મતલબ રો પ્રોટીન. રો પ્રોટીન એને કહી દો તમે રો પ્રોટીન. તો રો પ્રોટીન છે એ બહુ એક્સપેન્સિવ આવે છે કારણ કે એની અંદર કોઈ મિલાવટ નથી, ડાયરેક્ટ પ્રોટીન જ છે. ડાયરેક્ટ પ્રોટીન. જેટલી સ્કૂપ તમે લો છો એટલા જ ગ્રામ એની અંદર પ્રોટીન આવે છે. હમ તો એ પ્રોટીન જે લોકો અફોર્ડ કરી શકે, એ લોકોને એક્સ્ટ્રીમલી ગોલ હોય તો એ લોકો લે તો બેસ્ટ એની માટે. હમ કારણ કે આપણે જ્યારે વર્કઆઉટ કરીએ છીએ તો વર્કઆઉટના 15 મિનિટની અંદર પ્રોટીન પીવું જરૂરી છે. હમ શા માટે? તો કે એ દરમિયાન આપણા મસલ્સની અંદર જે બ્લડ વેસલ્સ આપણી ખુલ્લી હોય, હમ જ્યારે એક્સરસાઇઝ આપણે કરીએ છીએ ત્યારે ત્યાં સુધી બ્લડ વધારે ટ્રાવેલ કરે અને ઓક્સિજન ત્યાં વધારે પહોંચે છે. હમ તો જ્યારે તમે વર્કઆઉટ બંધ કરો તો 15 મિનિટની અંદર તમારું બોડી ઠંડુ પડવા લાગે છે. જે વર્કઆઉટ કર્યો હોય એમાંથી તમારું બેક ટુ નોર્મલ આવે છે. તો જ્યારે બોડી ઠંડુ પડે એ પહેલા તમારે પ્રોટીન પી લેવું જરૂરી છે. એટલે 15 મિનિટની અંદર તમારે પ્રોટીન પીવું જરૂરી છે.